નમસ્કાર દર્શક મિત્રો, ગાયત્રી પરિવાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। શતાબ્દી વર્ષ 2026ની ઉજવણીના ભાગરૂપે શતાબ્દી નગરમાં માતા ભગવતી ભોજનાલય શુભારંભનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। પરમ પૂજ્ય માતા ભગવતી દેવી શર્માજી અને અખંડ દીપક શતાબ્દી વર્ષના શતાબ્દી ઉજવણીના ભાગરૂપે 23 ડિસેમ્બર 2025ના રોજ શતાબ્દી નગર બૈરાગી દ્વીપના પવિત્ર પ્રાંગણમાં શ્રદ્ધા, ભક્તિ અને ગૌરવના વાતાવરણમાં માતા ભગવતી ભોજનાલય શુભારંભનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે શતાબ્દી ઉજવણીના ભાગરૂપે પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી એવં માતા ભગવતી દેવી શર્માના સુપુત્રી શ્રદ્ધેય શૈલ દીદી તેમજ આદરણીય ડોક્ટર ચિન્મય પંડ્યાજી દ્વારા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આદરણીય ડોક્ટર ચિન્મય પંડ્યાજીએ શતાબ્દી વર્ષની ઉજવણીના કાર્યક્રમ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે પ્રખર પ્રજ્ઞા અને સજળ શ્રદ્ધા પ્રત્યે ઉત્કૃષ્ટ ભાવના દ્વારા વ્યક્તિ અંતરાત્માને શુદ્ધ કરે છે અને સમાજમાં સકારાત્મક પરિવર્તનનો આધાર બને છે। પૂજ્ય માતાજીના જીવનમાંથી પ્રેરણા લઈને તેમણે સેવા, સંસ્કાર અને સાધના દ્વારા યુગ નિર્માણના કાર્યને આગળ વધારવા હાંકલ કરી। આમ સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ચેતના અને ભક્તિથી પ્રકાશિત થઈ ગયું। આ કાર્યક્રમમાં દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય અને શાંતિકુંજના પરિજનો, અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના કાર્યકરો અને મોટી સંખ્યામાં ભક્તોએ ખૂબ જ શ્રદ્ધા ભાવના સાથે લાભ લીધો હતો। આમ સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ રીતે સામૂહિક સાધના અને આધ્યાત્મિક ગૌરવ સાથે સફળ સંપન્ન થયો હતો।